નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, રાજકીય ગરમાવો તેજ, એક એક શબ્દોને એક એક વાક્યોનું ક્યાંક વજન પડી રહ્યું છે। માની લો કે વજન નથી, વાતમાં દમ નથી, છતાં પણ એનું ક્યાંક મુદ્દો હોય છે, ચર્ચાસ્પદ થતો હોય છે। અને આવું જ એક વાત જે સામ પિત્રોડાએ કરી છે અને એમણે એક નિવેદન આપ્યું। નિવેદન આમ તો જનરલી કહીએ તો નિવેદનની રીતે જોવાય, પણ જ્યારે એને પછી વિવાદાસ્પદ બનાવી દેવામાં આવે છે, એની પર રાજનીતિ થતી હોય છે, ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે સામ પિત્રોડાએ અમેરિકાના શિકાગોમાં આપ્યું વિવાદાસ્પદ નિવેદન, અને એવી ચર્ચા જ્યારે કરતા હોઈએ છીએ। વિરાસત ટેક્સની સામ પિત્રોડાએ પોતાના નિવેદનમાં માંગ કરી છે, અને વિરાસત ટેક્સ જે વિદેશી કાયદો છે ભારતમાં લાગુ કરવાની વાત કરી છે। સામ પિત્રોડા આમ તો ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા છે, અને વિરાસત ટેક્સ એવો છે કે મૃત્યુ બાદ જે સંપત્તિ હોય છે પોતાના વારસદારોને મળતી હોય છે। વિદેશમાં 55% સંપત્તિ એ જે તે સરકાર લઈ લે છે અને 45% વારસદારોને આપે છે। સામ પિત્રોડાનું કહેવું એવું છે કે અહીંયા ઇન્ડિયામાં પણ એવું છે કે માની લો કે મિલિયનર્સ છે ને પછી એનું મૃત્યુ થાય છે, તો એના પછીની જે સંપત્તિ છે, માની લો 100 કરોડ સંપત્તિ છે, તો એ 100 કરોડની સંપત્તિ એના પરિવારને કે પુત્રોને મળે છે, એની જગ્યાએ 55% સંપત્તિ સરકારમાં જમા થવી જોઈએ। અને એનું કારણ એ છે કે હવે વ્યક્તિ છે નહીં, એટલે એમની સંપત્તિ બીજા લોકોને 55% સંપત્તિ, જે લોકો ગરીબ છે, જે અસમાનતા છે આર્થિક, એને સમાન કરવા માટે, એ ગરીબોની મદદ માટે વાપરવી જોઈએ। અને 45% પરિવારજનોને, એટલે કે જે વારસાગત જેમને મળવી જોઈએ એને સંપત્તિ મળવી જોઈએ। આ વારસાગત ટેક્સ, વિરાસત ટેક્સની વાત છે। અને સામ પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસે થોડું અંતર ચોક્કસ બનાવ્યું છે, કારણ કે જયરામ રમેશે કહ્યું છે કે દરેક વ્યક્તિના અભિપ્રાયનો હક છે ને એમની અભિપ્રાય એમનો હોઈ શકે, એમાં કોંગ્રેસને કોઈ વાંધો નથી। ભારતીય જનતા પાર્ટીને એક મોકો મળી ગયો, અને ભારતીય જનતા પાર્ટી ચૂકે કેમ? કારણ કે આ તો પછી વિરાસતની વાત આવે, ભાગલા પાડવાની વાત આવે, અને ભારતીય જનતા પાર્ટી કહે છે કે કોંગ્રેસ જનતાની 50% સંપત્તિ છીનવી લેવા માંગે છે। વડાપ્રધાન મોદી પોતાના વક્તવ્યમાં આવા મુદ્દાને છોડતા નથી, અને પછી એ પોતે પણ કહે છે કે કોંગ્રેસની નજર લોકોની પૈતૃક સંપત્તિ પર છે, અને કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઇરાદા સામે આવી રહ્યા છે। એટલે આ નિવેદનને એટલું ભારે ભરખમ બનાવવામાં આવી રહ્યું છે કે જાણે કોંગ્રેસને હવે મુશ્કેલી ઊભી થશે। ભારતીય જનતા પાર્ટીને મુદ્દો મળી ગયો, એક રાજકીય તણાવ ઊભો થયો છે, ત્યારે આ મુદ્દાથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધે છે કે કેમ એ તો આવનારો દિવસ બતાવશે। પરંતુ વિરાસત ટેક્સ મુદ્દે જે બબાલ મચી છે એના પર લોકમંચમાં ચર્ચા કરી છે। મારી સાથે દિલ્હીથી રાજकीय विश्लेषक डॉक्टर अजय तिवारी जोड़ाया है। अजय जी, स्वागत है आपका इस कार्यक्रम में। नमस्कार, सभी को नमस्कार जी। સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા છે। હેમાંગજી, આપનું સ્વાગત છે। અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી, કાયદો શું કહે છે અને કાયદામાં કયા પ્રકારની જોગવાઈઓ છે, ડોક્ટર રાજેન્દ્ર शुक्ला साहब, आपનું પણ સ્વાગત છે। जी, डॉक्टर अजय तिवारी, ऐसा क्या कह दिया साम पित्रोड़ा जी ने कि जिससे ये जो निवेदन आ रहा है, इंडियन ओवरसीज कांग्रेस के प्रेसिडेंट है, और विरासत टैक्स के बारे में जो उन्होंने बताया कि भारत में लगाना चाहिए, अमेरिका का उदाहरण भी उन्होंने दिया, मृत्यु के बाद आधी संपत्ति प्रजा को दे देनी चाहिए। इस निवेदन को आप किस तरह देखते हैं? सर, सबसे पहले तो मैं आपके चैनल के दर्शकों को प्रणाम करता हूं, अपने पैनलिस्ट बड़े भाइयों को प्रणाम करता हूं, आपको प्रणाम करता हूं, और फिर से कहना चाहता हूं कि देश में देश के उन व्यक्तियों से, जो व्यक्ति मेहनत करके, जो व्यक्ति रोजगार करके, जो व्यक्ति उद्योग करके टैक्स देते हैं, उससे तब भी कांग्रेस सरकार चलाती थी, अब भी भारतीय जनता पार्टी सरकार चलाने का काम कर रही है। लेकिन इस देश की विडंबना है, विकास क्या होगा, बेरोजगारी कब कैसे खत्म होगी, समस्या कैसे खत्म होगी, कौन सी चीज का इस देश में जरूरी है उस पर ध्यान देना होगा, या कब हम दोनों मिलकर लूटते रहेंगे। एक कहता है कि हम आधी संपत्ति बांट देंगे, एक जीते जी लूटने का काम कर रहे हैं, चाहे वो जीएसटी का टैक्स हो, चाहे वो इनकम टैक्स का टैक्स। मेरी समझ में नहीं आता, कांग्रेस का और भारतीय जनता पार्टी के, किसी भी राजनीतिक पार्टी का एक बहुत बढ़िया तरीका होता है चुनाव लड़ने का, और चुनाव लड़ने में हमेशा कबड्डी के खेल को ध्यान रखना चाहिए। कोई भी खिलाड़ी अगर मौका देता है तो सामने वाला उसको प्रचार करने लगता है। आज पत्रोत साहब ने मौका दे दिया और भारतीय जनता पार्टी ने प्रचार करना शुरू कर दिया। लेकिन मैं जानना चाहता हूं कि हमारे देश में ही
जब हम दो हमारे दो का नारा लगा करता था, हम दो हमारे दो हुआ करते थे, तो ऐसी स्थिति में बाकी लोगों की स्थितियां कैसे बदल गई, कैसे जाति जनगणना में लोगों की संख्या बढ़ गई, और उन जातियों को जो ज्यादा बढ़ गई है, क्या उन्हें ही सारा लाभ दिया जाएगा? ऐसा कहने वाले लोगों को ये नहीं सोचना चाहिए कि प्रत्येक जाति और प्रत्येक धर्म का व्यक्ति समान है। हमें कैसे किस गरीब का उत्थान करना है, कैसे किस गरीब के लिए विकास की योजना लानी है, इस पर विचार करना चाहिए। ना कि हमें ये विचार करना चाहिए कि अजय तिवारी जी के कमाए हुए धन को बराबर बराबर हिस्से में बांट देना चाहिए। अरे आप लूटे में धन को तो पकड़ नहीं पा रहे हैं। एक से एक सांसद हजार हजार करोड़ के मालिक हो जा रहे हैं, चुनाव जीतने के बाद, मंत्री बनने के बाद हजार हजार करोड़ के मालिक हो जा रहे हैं, आप उसको पकड़ नहीं पा रहे हैं। और आप बयानबाजी, मैं बार बार कहना चाहता हूं, कांग्रेस पहले इतनी मजबूत थी, सबसे बड़ी पार्टी थी, आज कमजोर होने का कारण है उसके वक्तव्य। हो सकता है उसका वक्तव्य उसके हिसाब से सही हो, लेकिन उसको तोड़ मरोड़ कर जिस तरह से कोई पेश कर दे, जनता को लुभा ले, यह भी अपना अपना तरीका है चुनाव लड़ने का। और उसी तरीके को भारतीय जनता पार्टी कैश करने का काम कर रही है। जैसे सनातन विरोधी धर्मों पर, जैसे आपने ये पितौदी साहब ने बोल दिया, मैं सारा धन बंटवा दूंगा, जितनी जमीन जायदाद संपत्ति होगी उसका आधा आधा करा दूंगा। तो ये जो है ना, ये मुद्दा नहीं है चुनाव का, ये चर्चा बनाई जा रही है ताकि एक दूसरे को कमजोर किया जा सके। सवाल यह है कि राजकीय मुद्दा है ये। माना कि उन्होंने बोला कि आधी संपत्ति मतलब 45% संपत्ति जो सरकार मतलब उनको दे दे वारस को, और बाकी क्या 55% सरकार रख ले, तो ये चुनावी मुद्दा है क्या? नहीं नहीं, ये तो बिल्कुल बनाया गया, मुद्दा बनाना ही नहीं चाहिए। अगर मुद्दा बनाना है तो बेरोजगारी का बनाइए, विकास का बनाइए, आर्थिक स्थिति का बनाइए, इंडस्ट्री के बारे में सोचिए, देश की उन्नति के बारे में सोचिए। ये तो कोई मुद्दा बनाने लायक ही नहीं है। लेकिन चुनाव है, चुनाव में तो हर व्यक्ति अपने अपने शब्दों को बोलने का काम कर रहा है। कोई शब्द अगर गलत निकल गया किसी से, या कोई आदमी कुछ और बोला, उसको तोड़ मरोड़ दिया गया, ये तो चुनावी मुद्दा बना करके जनता को गुमराह करने का काम किया जा रहा है, ताकि जो मताधिकार, जो एक बार मत करने वाला, कितने करोड़ों का वोट होता है जनता को मालूम नहीं है। शायद जनता को ज्ञान होना चाहिए कि उसका एक मत कई खरबों रुपए के बराबर है। वह एक मत बहुत सही दिशा में जाना चाहिए, और उस सही दिशा में अगर उसका मत जाता है तो निश्चित तौर से देश की राष्ट्रीयता और देश के विकास की योजना, बेरोजगारी की योजना बनाई जा सकती है। ओके, ડોક્ટર રાજેન્દ્ર શુક્લા પાસે આવું એ પહેલા મારે ખાસ જે હેમાંગભાઈ અહીંયા ઉપસ્થિત છે, હેમાંગભાઈ પહેલા તો આપનું શું માનવું છે? ભલે આપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છો, પણ એક નાગરિક તરીકે શું કહેવું છે કે આવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ? ચલો આપણે રાજકીય મુદ્દો ભૂલી જઈએ એકવાર, પણ જે કહ્યું છે કે ભાઈ આર્થિક અસમાનતાને નાશ કરવા માટે અથવા એ સમાનતા લાવવા માટેનો એક પ્રયત્ન છે, અને વિદેશોમાં ચાલે છે જે વિરાસત ટેક્સ, આવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ દેશમાં, હેમાંગજી? બિલકુલ ન હોવી જોઈએ. કોઈ સવાલ જ નથી કે આવી કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. વિદેશનું જે અર્થતંત્ર છે, ત્યાંની સરકારો જે ચાલે છે, એને ભારતની સરકાર અને ભારતના અર્થતંત્ર, કોઈ પણ પક્ષની સરકાર હોય, એની સાથે કોઈ પણ રીતે સાંકળી શકાય એમ નથી. વિચાર કરી સરકાર, ત્યાંની સરકાર તમે કામ ના કરી શકો પછી પેન્શન આપે છે, મેડિકલ ટોટલ ફ્રી છે ત્યાં, મેડિકલ ઇમરજન્સી થી માંડીને તમામ સારવાર ત્યાંની સરકાર ફ્રી કરે છે. ત્યાં જે કઈ તમે ટેક્સ ભરો છો એની સામે તમને ઘણા બધા બીજા ફાયદાઓ પણ સરકાર આપે છે. એ સરકાર જે કરે એ કરે. અહીં ભારતની જે ડિઝાઇન છે એ પ્રમાણે વ્યક્તિએ પોતે જીવવાનું છે, પોતે કમાવાનું છે, બધા ખર્ચા પોતે ઉપાડવાના છે, અને પોતે કમાઈ ન શકતા હોય ત્યારે વૃદ્ધાવસ્થામાં પોતાની વ્યવસ્થા પણ પોતે જ કરવાની છે. કઈ ભારતમાં એવું નથી કે સિનિયર સિટીઝન નું હેન્ડસમ પેન્શન મળતું હોય, કોઈ પણ જાતની મેડિકલ ઇમરજન્સી થાય તો પૂરા પૈસા ભરવાના છે. એટલે ભારતમાં આ શક્ય નથી. ત્યાં સરકાર બધી જવાબદારી ઉપાડે છે, માટે એ કરી શકે. અહીં આ શક્ય નથી. તો પછી સામ પિત્રોડાજીએ જે આ મુદ્દો છે કયો છે ને એને હવે રાજકીય રંગ આપ્યો છે, ને હવે એવું કહેવાય છે કે કોંગ્રેસ જનતા
પોતાની 50% સંપત્તિ છીનવી લેવા માંગે છે અને આખો એક રાજકીય મુદ્દો બની ગયો. એના વિશે શું કહેશો? કદાચ આ વાત નથી છંછેડવાની, નહોતું કહેવાની જરૂર. એ જેમ જયરામ રમેશે કીધું એમ અંગત અભિપ્રાય હોઈ શકે. એને ભારતમાં લગાડવાનું છે અથવા લગાડશું એવી કોઈ વાત કરી નથી. એમણે ખાલી કોઈ વાતમાં એટલું દ્રષ્ટાંત આપ્યું કે અહીં બહારની દુનિયામાં વિરાસતનો કાયદો છે. જે કોઈ શબ્દો છે એને તોડી મરોડી, જેમ હમણાં જ સરપંચ સાહેબે કીધું એમ તોડી મરોડી અને ચૂંટણીનો મુદ્દો બનાવવાની જે પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી અને એનું મીડિયા સેલ જે કરે છે, જેમ કે બટેટામાંથી સોનું બને, કોણ બોલ્યું તું ને કોના નામે ચડાવ્યું, એટલે આખી જે બાબત છે એ આ રીતે એ લોકો હેન્ડલ કરે છે. એમના કામે મત માગી શકે એમ નથી. એમની કોઈ ડિઝાઇન નથી યુવાનો માટે, જેમ સાહેબે કીધું એમ યુવાનો માટે, ઇન્ડસ્ટ્રી માટે, મહિલા માટે, રોજગારી માટે, મોંઘવારી માટે. એટલે આવા ગતકડા કાઢીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ હેમાંગભાઈ, એને એટલે સાંકળી શકાય કારણ કે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું અને ખાસ તો એમની વાત પણ એવી આવે છે કે આર્થિક અસમાનતા ખતમ કરવાની દિશામાં કોંગ્રેસ આવનારા દિવસોમાં પગલું ભરશે. એને સંલગ્ન આ વાત હોઈ શકે, એ રીતે કદાચ આને રાજકીય મુદ્દો બનાવવામાં આવ્યો હોય કે કોંગ્રેસ રાહુલજીએ ક્યાંય એમ નથી કીધું કે તમારી પાસે 100 રૂપિયા છે, મારી પાસે 25 રૂપિયા છે, તો તમારા રૂપિયા આંચકીને મને આપશે. આર્થિક અસમાનતા દૂર કરવી એ દરેક સરકારનું ઉત્તરદાયિત્વ છે. તો જ દેશનો સંપૂર્ણ વિકાસ થઈ શકે. આર્થિક અસમાનતા દૂર કરવી એટલે જે રીતે બધું જ દેશમાંથી લૂંટીને અદાણીને કે અંબાણીને અપાય છે એવું કરવું, એવું રાહુલ ગાંધીએ ક્યારેય નથી. આર્થિક અસમાનતા દૂર કરવા માટે જે લોકો પાછળ છે એને રોજગારની તક, ઉદ્યમની તક, ઈઝી ઇન્કમ થાય એવા રસ્તાઓ ગોઠવી આપવા એ સરકાર કરવા માંગે છે. એવી આ વાત છે. મારા ને તમારા વધારાના પૈસા ઝૂંટવીને કોઈને દઈ દેવાની વાત કોંગ્રેસે ક્યારેય કરી નથી. ભૂતકાળમાં તોતિંગ બહુમતી વાળું કોંગ્રેસનું શાસન હતું, પણ ક્યારેય આવા કોઈ પ્રયાસ નથી કર્યા. મનરેગા જેવી સ્કીમ લાવીને ગરીબોને ઇકોનોમિકલ ફાયદો થાય એવું કરવાની જ વાત એમણે કરી. ચલો, શુક્લા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. શુક્લા સાહેબ, શું કહેવું છે? ખાસ તો જે વિરાસત ટેક્સ આ કદાચ ભારતીય જનતા પાર્ટી, ભારતની જનતા માટે, ભારતીય જનતા પાર્ટી માટે તો એક રાજકીય મુદ્દો છે, પણ ભારતની જનતા માટે એક નવો મુદ્દો છે. એટલા માટે આવો કોઈ ટેક્સ અથવા આવી વ્યવસ્થા જે વિદેશમાં છે નહીં લાવવાની વાત છે. સેમ પિત્રોડાએ કહ્યું છે, નો ડાઉટ એનું રાજકીયકરણ થઈ ગયું છે, રાજકારણ આ મુદ્દે ગરમાયું છે. પણ એઝ એ ધારાશાસ્ત્રી, સિનિયર એડવોકેટ, આપ શું માનો છો કે આવું કોઈ વિચારી શકાય, આવો કોઈ કાયદો આવે તો? જો આ વાત છે ને, પહેલો પ્રતિભાવ એવો છે કે આ વાત આશ્ચર્યજનક, ચિંતાજનક અને કાયદાના અજ્ઞાનથી થઈ એવું લાગે છે. મારા એવું લાગે છે કે હી માઇટ હેવ ઇગ્નોરન્સ ઓફ લો. ભારતમાં બધી પ્રજા 60 થી 65% લોકો ખેતી પર નભે છે. બધી જમીનો છે એમાં પર ખેતી કરે છે. હવે તમે એમાં ભાગલા પાડો 95% લઈ લો, એ વાત વિસ્મયજનક છે અને ભડકાઉ વાત છે. વાત કહું ત્યાં મધપૂડો એમણે છેડ્યો છે. એટલે કદાચ આ વાત સાચી પણ હોય તો આ કરવાનો સમય નથી. આ વાત ધારો કે એમના મનમાં હોય, પણ ઇલેક્શનના સમયે આવા મુદ્દાની, નાજુક મુદ્દાની ચર્ચા ના કરાય. આના કારણે એમણે વિપક્ષને, એટલે સોરી રૂલિંગ પાર્ટીને આનો મુદ્દો બનાવવાનો ટાઈમ આપ્યો. ભારતની અંદર જમીન લઈ લેવાના કેટલા કાયદા છે કહું તમને. પહેલું લેન્ડ એક્વિઝિશન એક્ટ, બરાબર, સીલિંગ એક્ટ તો નીકળી ગયો, એગ્રીકલ્ચર સીલિંગ એક્ટ ઘણો જ ધારો. અત્યારે ટાઉન પ્લાનિંગ કાયદો 40% જમીન લઈ લે છે. હા, લઈ લે છે. પોતાનો અનુભવ છે કે મારી પાસે 10,000 વાર જમીન હોય, એમાં 40% તો સરકાર ટાઉન પ્લાનિંગમાં ટીપી કપાતમાં લઈ લે. બિલકુલ. એટલે પછી તમે કહો છો કે કપાતના આટલા બધા કાયદા છે. એટલે આની અંદર મને સુરતની ઘટના યાદ આવે છે કે કદાચ સામ પિત્રોડાએ પોતે સીઓ મોટો પણ આ બયાન કર્યું હોય, અથવા સુરતના ઇલેક્શનમાં ના થયું, પેલા ભાઈ કઈ ગોવા જતા રહ્યા ઉમેદવાર ને સામેવાળા ભાજપ વાળા સાંસદ થઈ ગયા. બરાબર. કરવા માટે પણ એને સ્પોન્સર કર્યો હોય કે ભાઈ અમારી પાસે કોઈ મુદ્દો નથી, એટલે કદાચ આ લોકો તરફથી એમને કહ્યું હોય તમે આવું કઈ બોલો, તમે આ મુદ્દો રમીશું. એટલે સુરતની ઘટના પછી કોણ ક્યારે કોને પ્રેરિત કરે
કોણ કોને ફાઇનાન્સ કરે, કોઈ કેને માર્ગદર્શન આપે, અને પછી કદાચ આ ભાઈ ભાજપમાં જતા રહે, જે સુરતમાં થયું. એટલે આ માત્ર ઇલેક્શનનો પોઈન્ટ મુદ્દો લાગે છે. બીજું, ભારતના બંધારણમાં અનુચ્છેદ 31A, B અને C હતા. 31 આમાં મૂળભૂત અધિકારો તો મિલકતનો, જે રીતે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, હું અત્યારે બોલી રહ્યો છું, બરાબર. આર્ટિકલ 21 જીવવાનો અધિકાર હતો, એ મિલકતનો અધિકાર હતો આર્ટિકલ 31A માં. મોરારજી દેસાઈની આવી સરકાર અને આ ઇન્દિરા ગાંધી હાર્યા એ વખતે બંધારણનો સુધારો 42 આવ્યો, 43 આવ્યો, 44, એ વખતે આ અધિકાર છીનવાઈ ગયો. અને પછી આવ્યો અનુચ્છેદ 300A. એ 300A એવું કહે છે કે કોઈ પણ મિલકત લેવાય પણ એ કાયદાની પ્રક્રિયાથી અને વળતર આપીને લેવાય. લેન્ડ એક્વિઝિશન એક્ટ છે, એરપોર્ટ બનાવવું છે મોટું, તો તમારી જમીન લઈ લેજે, તો એ વળતર આપીને લેજે. એટલે આ તો મને એવું લાગે છે કે આ શક્ય નથી. ટાઉન પ્લાનિંગ એક્ટ 40% તો ખાઈ જાય છે. અચ્છા, ચલો, શક્ય નથી, આપ રાજનીતિના માણસ નથી, પણ લાગે છે કે હવે આ મુદ્દા પર આગળ ચૂંટણીનો મુદ્દો બની શકે છે. ભાવે છે ને એ ભૂતાનમાં યજ્ઞ કરતા હતા, કોંગ્રેસના હતા. આ તો લૂંટ કરવાની વાત છે. તમે ફોરેનની વાત કરો છો તો ફોરેનમાં ટાઉન પ્લાનિંગ એક્ટ છે, આટલા 40% જમીન લઈ લે. એટલે એમને ભારતના જે કાયદાઓ છે, અમે તમને કીધું એગ્રીકલ્ચર સીલિંગ એક્ટ, પછી આ જમીન નાબૂદો કાયદો, કેટલા લોકોની તમે જો સૌરાષ્ટ્રના બધા દરબારોની પેલી જમીનો ખેડે, ઘણો જ ધારો ખેડે એની જમીન બાપુ નતા ખેડતા, ઠાકોર ખેડતા, ઠાકોરને આપી દીધી. એટલે આ બધી જમીનો ને બધું ઓલરેડી જતું રહ્યું છે. એટલે મને તો એવું લાગે છે કે આ ખાલી ઇલેક્શનનો પોઈન્ટ છે, રમવા માટેનો બોલ હોય ને, બાળકો રમે ને, એ તો આ બધા ભારતને રમાડવાની વાત છે. આ મુદ્દો ઉછાળવામાં આવશે અને બધાને ડરાવવામાં આવશે. આ લોકોને ડરાવવાની છે કે તમારી મિલકતો જતી રહેશે, અમને મત આપો, અમે આવીશું સરકારમાં. અમે डॉक्टर अजय तिवारी, कांग्रेस 50% संपत्ति छीनना चाहती है प्रजा से, लोगों से, देश को बर्बाद करने का निर्णय कांग्रेस ने लिया है. एक जो सामान्य बात है कि जो विदेश में हुई है वो यहाँ होनी चाहिए, ऐसे एक विचार रखा है उन्होंने. तो ये जो क्या लगता है कि ये राजकीय मुद्दा या आर्थिक मुद्दा, इसमें सोचने वाली बात है ना, न कि इस पर राजनीति खेले. मेरी समझ में नहीं आता है कि कांग्रेस वाले जो हैं, ये कांग्रेस के लोग जो हैं, ऐसे चुनावी समय में ऐसे मुद्दे को अपनी जुबान को क्यों फिसलते. आप समझिए जरा, इस देश की भोली भाली जनता को किस तरह से कौन गुमराह कर रहा है, यह हर व्यक्ति जान रहा है. और ऐसे में अगर कबड्डी का खेल हो रहा हो तो आप मौका क्यों देते हो कि इस भोली भाली जनता को फिर से बरगला कर सारे वोट को कब्जे में ले लिया जाए. बोलने से पहले, कहने से पहले, एग्जाम्पल देने से पहले, अमेरिका का एग्जाम्पल इस समय जरूरत था ही नहीं. जो आपको बोलना था, कबड्डी में हारने के पैसे मिलते हैं तिवारी जी, कबड्डी में हारने के पैसे मिलते हैं. क्या देखा शुक्ला साहब, मुझे यही समझ में नहीं आ रहा है. एक जमाने में जब अंग्रेजों का राज हुआ करता था, मुगलों का राज हुआ करता था, तब इतना टैक्स लग जाता था कि जनता घबरा जाती थी. आज जिस तरह से बयानबाजी चल रही है, जिस तरह से टैक्स चल रहा है, जिस तरह से जीएसटी इनकम टैक्स चल रहा है, रिबेट देने की बजाय लोग लूटने की बात क्यों कर रहे हैं. कैसी संपत्ति को आप आधे से आधा कर देंगे. अरे मेहनत करें शुक्ला जी और खाएं तिवारी जी, ये तो ठीक नहीं है. अब शुक्ला जी को चाहिए ना कि शुक्ला जी तिवारी जी को खिला दे, वो अलग बात है. पर तिवारी साहब, इसका मतलब ये नहीं कि आदमी अपना विचार नहीं रख सकता. नहीं है, कोई कानून नहीं लाना है, ये खाली इलेक्शन का पॉइंट है. राम मंदिर ओनली राम मंदिर बन गया. मेरी बात सुनो शुक्ला साहब, बन गया है, बात सुनो. राम मंदिर बन गया है, 370 का काम हो गया है. बात करने का मुद्दा क्या है, तो ये मुद्दा खेलेंगे. अच्छा, ये तिवारी साहब, मजबूत मुद्दा मिल गया, मोदी शाह को मजबूत मुद्दा मिल गया, ऐसा है. शाह जी को मजबूत मुद्दा मिल गया और ये लोग मुद्दा दे रहे हैं, जिसकी वजह से जनता, भोली भाली जनता जो है, डाइवर्ट हो जा रही है. पर यही तो मैं चाहता हूँ कि आप जो है लड़ाई लड़ना है तो गैस सिलेंडर की लड़िए, बेरोजगारी की लड़िए, आर्थिक की लड़िए, परेशानियों की लड़िए, विकास की लड़िए, स्कूल की लड़िए, अस्पताल की लड़िए. कोई भी पार्टी इस मामले में
कोई चर्चा नहीं कर रही है। मुझे याद है, हम तो आज भी कह रहे हैं, कल भी कह रहे थे कि मुझे याद है जब मैं 18 साल का था तब मुझे वोट देते थे, उस समय सांसद को वोट देना होता था और सांसद मिल करके प्रधानमंत्री चुनते थे। आज देश का प्रधानमंत्री जो है सांसद चुन लेता है, सांसद घर पे ओके, सोता रहता है, मुद्दों पे ચલો जवाब હેમાંગભાઈ ને પૂછી લો। હેમાંગભાઈ શું લાગે છે કે આ મુદ્દો કદાચ શ્યામ પિત્રોડાએ જે આપી દીધો અને મોદી સાહેબ મુદ્દો લઈ લીધો, હવે કોંગ્રેસને આ મુદ્દાથી થોડું નુકસાન થશે અથવા આની પર આખી રાજનીતિ જતી રહેશે કે ચૂંટણીનો મુદ્દો બની જશે જેને લઈને કોંગ્રેસને નુકસાન થશે કે લોકો ટેક ઇટ ઇઝી લેશે આને? નહીં, તમારો બિલકુલ વિશ્વાસ નુકસાન થવાનું નથી, બિલકુલ નુકસાન નથી થવાનું, ભલે એ લોકો મુદ્દો લે। એનું કારણ કહું કે ભારતના નાગરિક દરેક વસ્તુ સમજે છે અને ચોક્કસપણે આવો કાયદો શક્ય જ નથી। જે શુક્લા સાહેબ વાત કરતા હતા, હિન્દુ વારસાઈ ધારો પણ છે, હિન્દુ સક્સેશન એક્ટ, એ બધા કાયદા હોવાથી ભારતમાં આવી કોઈ શક્યતા છે નહીં, થવાનું નથી, થાશે નહીં અને આવી મૂર્ખામી કોઈ પણ વ્યક્તિ કરશે તો નહીં। પછી સેમ પિત્રોડાએ આ ભૂલ ભરેલી વાત કરી છે, મૂર્ખામી ભરી વાત કરી છે એવું માનવું કે જે કદાચ કોંગ્રેસને નુકસાન ચોક્કસપણે કરાવે? મેં જેમ શરૂઆતમાં જ કીધું કે અગાઉ એમણે આ જે વાત કરી છે એ ભારતના પરિપ્રેક્ષમાં શક્ય નથી। ફોરેનમાં બરાબર છે કે ઈ છે, એના કારણો પણ મેં જણાવ્યા। ભારતમાં આવું કોઈ વાત ક્યારેય શક્ય બનશે નહીં। કદાચ 3/4 બહુમતીથી કોઈ પણ સરકાર આવે, કોંગ્રેસ પણ આવે, આવી કોઈ વાત ક્યારેય થવાની નથી। આ વાત લોકો બરાબર છે, સમજે કોઈ દિવસ છે, થવાની નથી, માટે આ ચૂંટણીનો મુદ્દો નહીં બને। ઓકે, પણ શુક્લા સાહેબ, ચર્ચાનો મુદ્દો બનાવશે અને એટલા માટે જ આ મેં તમને કીધું કે આ સ્વયં પ્રેરિત છે કે સરકાર પ્રેરિત છે એ મુદ્દા પર તપાસ થવી જોઈએ કે અત્યારે એટલે કોંગ્રેસમાં કોંગ્રેસનું ભાજપીકરણ થયું। વસાવડા સાહેબ, આવી કોઈ શક્યતા ખરી કે આથેરીના મુદ્દો છેડવામાં આવ્યો હોય અથવા કહેવામાં આવ્યું હોય? જે શુક્લા સાહેબે જે વાત કરી છે એ વાત ઘણા બધા ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો, ધારાસભ્યો, આગેવાનોએ પક્ષપલટો કરતા એક આવું વાતાવરણ ઊભું થયું છે। સુરત પછી એ વાતાવરણ તેજ બન્યું છે, પણ કોઈ કાળે સામ પિત્રોડા એમના લેવલના દિગ્ગજ માણસ છે, નેતા શબ્દ નથી વાપરતો, ઇન્ટરનેશનલ પર્સનાલિટી છે અને આજે કઈ વાદળો ઉભા થયા છે એ આ ફેરા કોંગ્રેસ ચોક્કસ સાફ કરશે અને જે આખી વાત બની છે એ વાત હું ચોક્કસ નકારું છું। ચલો શુક્લા સાહેબ જોડે સમિંગ અપ છેલ્લું કન્ક્લુઝન માંગી લઈએ કે શુક્લા સાહેબ આપે કહ્યું એમ કે શક્ય તો નથી જ આ વાત કોઈ રીતે આ કાયદો આવે એમ નથી, પણ આ કાયદાને લઈને ક્યાંક રાજકારણમાં કોઈ ફાયદો નુકસાન આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસને કે ભારતીય જનતા પાર્ટી? સાંભળો, મેં તમને કીધું કે 370 નો મુદ્દો સંકલ્પમાંથી પતી ગયો, રામ મંદિર બની ગયું, હવે કયો મુદ્દો ઉભો કરો જેથી ભાષણ મરાય? એટલે આને કદાચ આ તો શું અંદર અમે લોકો વકીલો લડીએ કોર્ટમાં, બાકી અંદર તો બધા ભાઈઓ સાથે બપોરે નાસ્તો કરીએ। एक मुद्दा है शुक्ला साहब, एक मुद्दा है बहुत એવી રીતે जबरदस्त। આ મુદ્દો કદાચ એમણે જાતે કીધો કે એમની પાસે કોઈ કેવડાયો, એ ખરેખર સીબીઆઈ ને તપાસ સોંપવી જોઈએ। કોને તપાસ? अजय जी लास्ट में, अजय जी लास्ट में, अजय जी, अजय जी आप कुछ कह रहे थे इसके बारे में? मैं ये कह रहा हूं कि एक काम करते हैं, भारत देश की सारी पार्टियों को बिठाकर केवल एक मुद्दा छेड़ दीजिए, सारे के सारे धाराशायी हो जाएंगे। बस केवल उनसे ये पूछ लीजिए कि आरक्षण देना चाहिए कि नहीं देना चाहिए, और देना चाहिए तो कहां देना चाहिए। चलो अभी आप बिल्कुल, देखिए हर पार्टी का बोलबाला बंद हो जाएगा। इस पर भी एक डिबेट हो सकती है, इस पर भी एक नहीं जाएगी। भाजपा भी कहेगी हम देंगे क्योंकि उसका वोट खसक जाएगा, कांग्रेस कहेगी हम देंगे, बल्कि यहाँ तक कि वो ये कहेंगे। लास्ट में तिवारी साहब, लास्ट में ये बता दीजिए कि इसकी असर आने वाले दिनों में होगी या नहीं? 1-2 दिन चर्चा होगी, बाद में ये मुद्दा चला जाएगा।
बड़ा बनेगा ये मुद्दा? निश्चित ये चर्चा होगी, क्योंकि जाति जनगणना के बाद आरक्षण का मामला उठना चाहिए, और जो भी गरीब व्यक्ति हो, चाहे शुक्ला जी हो, रहमान साहब हो, आप हो या मैं ये विरासत टैक्स की बात कर रहा हूँ। ये मुद्दा बड़ा बनेगा या एक दो दिन चर्चा होकर मतलब मुद्दा खत्म हो जाएगा? नहीं बनेगा, ये तो चुनाव खत्म तो मुद्दा खत्म। अच्छा, चुनाव तक चलेगा। तो एक बात ચોક્કસ છે, કોંગ્રેસ કહ્યું છે કે એમનું પર્સનલ સ્ટેટમેન્ટ હોઈ શકે, દરેક વ્યક્તિના અભિપ્રાય આપવાનો એક અધિકાર છે, અભિપ્રાયના મુદ્દે. બીજું શુક્લા સાહેબે જે પ્રમાણે કહ્યું કે હવે આ જે નિવેદન આપ્યું છે પોતાનું અંગત હોઈ શકે અથવા એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોય. હવે પ્રોત્સાહિત કેવી રીતે કરવામાં આવે છે આપણને ખબર છે કે જે નેતાઓને કોંગ્રેસમાં ઘરમાં લેવામાં આવે છે. બિલકુલ. અને હેમાંગ વસાવાએ સરસ વાત કરી છે કે કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, ત્યાંના કાયદા અલગ છે, પેન્શન મળે છે, મેડિકલ સેવા ફ્રી છે, અને એ જે ડિઝાઇન છે એ પ્રમાણે કોઈ પણ રીતે આ શક્ય નથી. અને એમના ખાસ તો જે વાત છે કે ચૂંટણી આવે ત્યારે આવા મુદ્દા બનતા હોય છે, આવા મુદ્દાને કરવામાં આવતા હોય છે, પણ જોવાનું રહેશે કે આ ચૂંટણીનો મુદ્દો બને છે કે 2-3 દિવસમાં શાંત થાય છે. અને સૌથી અગત્યની વાત જનતા આને કેટલું સિરિયસ લે છે એના પર ચર્ચાનો સવાલ કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર અજય તિવારી, ડોક્ટર હેમાંગ વસાવા, ડોક્ટર રાજેન્દ્ર શુક્લા ઉપસ્થિત રહ્યા. નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા વિરાસત ટેક્સ મુદ્દે જે બબાલ મચી છે, જે રાજનીતિ ગરમાઈ છે, એની ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.